મોબાઈલની દુકાનમાં ચોરી થઈ છે। ઇસ્કોન શોપિંગ સેન્ટરમાં રુદ્ર મોબાઈલમાં 3 તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો છે। અંદાજિત ₹10 લાખથી વધુના મોબાઈલ અને એસેસરીઝની ચોરી થઈ છે। ચોરી કરવા આવેલા 3 તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે। રાધનપુરમાં ચોરો વારંવાર ચોરી કરી પોલીસને પડકાર ફેંકી રહ્યા છે। રાધનપુર પોલીસને જાણ કરતા ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે। તો ચોરી કરવા આવેલા આ 3 તસ્કરો છે ચોરીને અંજામ આપી રહ્યા છે તેનો સમગ્ર ઘટનાક્રમ છે આ સીસીટીવીમાં સામે આવ્યો છે। પાટણના આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે અને આપ જુઓ જે રીતે હાથફેરો કરવામાં આવી રહ્યો છે તેના આ દ્રશ્યો છે। રાધનપુરમાં મોબાઈલની દુકાનમાં ચોરી કરવામાં આવી। ચોર મોંઘા મોબાઈલ અને એસેસરીઝ લઈને ત્યાંથી ફરાર થઈ ગયો છે। અંદાજિત 10 લાખથી વધુના મોબાઈલની ચોરી આ ચોરે કરી છે અને ઘટના સીસીટીવીમાં સામે આવી છે। પોલીસ ઘટના સ્થળે પહોંચી સીસીટીવીના આધારે હવે તપાસ શરૂ કરી છે। તો મોબાઈલનો શોરૂમ અસ્તવ્યસ્ત દેખાતા સવારે ખોલતાની સાથે જ માલિકે પોલીસને ફોન કર્યો હતો।